સિતુડી હતી ને અચ્છા ભગવાનની સોગન ખાઈ જો નેટ નેટ ધરાયો જો તો ઉતરાય ને મરી જાય મરજી તમારું દીપ પગ પકડી ચડાયો છે એ ના ધરાય પગ પકડી ચડાયો છે નેટ ચડ્યો આપી ગયો છે બાપડો અમારા ને હેલો ગાઈઝ જય માતાજી હું છું તમારો આરકે વાઘેલા અને ગાઈઝ આજે અમે આવી ચૂક્યા છીએ શેભરિયા ગોગ મહારાજના મંદિરે તો ગાઈઝ તમે જે ટેકરી જોઈ રહ્યા છો ને એ ગુરુ મહારાજની ટેકરી જે છે શેભરિયા ગોગ મહારાજના મંદિરના પાછળ આવેલી છે અને આપણે ત્યાં આગળ ઉપર ચડવાનું છે અને ઉપર ચડ્યા પછી ગાઈઝ આપણે થોડીક મજા અને આનંદ લેવાનું છે અને આજે ફૂલ મોજ મસ્તી કરવાની છે આ વિડીયોની અંદર તો ગાઈઝ એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોની અંદર અને ગાઈઝ જુઓ અત્યારે જે 5 વાગ્યાનો નજારો જે લોકેશન છે ચોમાસાની ઋતુની અંદર જે એક નંબર આવે છે તો ગાઈઝ તમે પણ એક વખત વિઝિટ કરજો અને આજના વિડીયો જોયા પછી તમને એવું લાગશે કે તમારે જવું પડશે ને આવવું પડશે તો ગાઈઝ ચેનલ પર નવા હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ આગળ વિડીયોમાં ગાઈઝ ટ્રેકિંગ માટે જે વરસાદનું જે પાણી આવ્યું છે ને એનાથી રસ્તા તો હોઈ ગયા છે બહુ જબરજસ્ત એટલે બહુ જોઈ વિચારી સાચવીને હેઠવું પડે એવું હોય છે કાંઈ આવી સીડીઓ અમુક જગ્યાએ બનાવેલી હતી પણ કાંઈ જો આ પાણીને લીધે ને આ રીતના બધું ધોવાઈ ગયું છે થાકી તો જવાના છીએ ચડતા ચડતા પણ કાંઈ તમને બતાવવા માટે જવું તો પડશે ને ચડવું પડશે રસ્તો ગાઈસ થાકી રહ્યા છો હજી તો અડધમાં ચડ્યા નહીં થાકી ગયો ગાઈ અહીંયા પગાથિયો છે ને થોડું સારું રહેશે ચડવામાં ગાઈઝ વરસાદનું વાતાવરણ છે ને એટલે ગાઈઝ બધું જ વિચારવું પડે વધારે ચડીએ જો તો ગાઈઝ જેમ તમે બધા લોકોનો સપોર્ટ કરો છો તો ગાઈઝ થોડો સપોર્ટ અમને કરો ગાઈઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો તો ગાઈઝ અમારી મહેનત કરેલી થોડી ફળ અને ગાઈઝ થોડા વિડીયો સારા બનાવીએ ગાઈઝ જુઓ આવી જગ્યા છે જે ટ્રેકિંગ કરીને ચડીએ છીએ અમે નેચરથી ઉપર સુધીનો પૂરો રસ્તો આપણે વિડીયોની અંદર લેવાનો છે અહીંથી જવાશે ગાય જુઓ આ ઝાડીઓ ડુંગર આપણા ફ્રેન્ડ લોકો પેલા જાય તો ગાય સૌથી પાછળ હું રહી ગયો છું હું થાક્યો છું એ લોકો ગાય આધાર ચડે હવે કોઈ સીડી છે નહીં હવે આખો રસ્તો આપણે ટ્રેકિંગ કરીને ચડવાનો છે ગાઈસ પૂરેપૂરો થાકી ગયો પણ ઊભા નહીં રહેવાના હવે ચડવાના જુઓ કોઈ જગ્યાએ કોઈ પગથિયું ચીડી નહીં સીડી સજ નહીં પૂરેપૂરું ટ્રેકિંગ જ કરવાનું છે અને ટ્રેકિંગ કરીને જ ચડવાનો છે રસ્તો એટલે ગાઈઝ
ગાઈઝ એક અલગ વસ્તુ બતાવું. આ ગાઈઝ આખો પથરો છે સર, ગાઈઝ અંદરથી જુઓ. આખું બોલો. એ આખો પથ્થર જે તમને પહેલાં બતાવ્યો, આ જુઓ આવડો મોટો પથ્થર છે, અંદરથી આખો પોલો. જાણે એવું લાગે અંદરથી આપણે તોડીને બધું કાઢી નાખ્યું હોય ને એવું લાગે. તો ગાઈઝ આપણે અડધા રસ્તો ક્રોસ કરી લીધો છે અને ગાઈઝ તમે જુઓ પૂરેપૂરું ટ્રેકિંગ છે, કોઈ સીડી નથી. હું જોરદાર થાક પણ લાગ્યો છે, છતાં ગાઈઝ તમારા માટે આજે ચડવું તો પડશે. ફ્રેન્ડ લોકો આવી રહ્યા છે. ગાઈસ જબરજસ્ત થાકી ગયો છું. ફ્રેન્ડ લોકો છે ઊભા રહેતા નહીં, ચડ જ કરે છે. અને ગાઈસ હું પાછળ એકલો રહી ગયેલો છું. એટલે જો હું બેહું, ટાઈમ કાઢું અને રસ્તો ભૂલી જાઉં, બીજા રસ્તે જઉં તો ડુંગરાની કોરો સફર ફર કરું. એના કરતાં એમના હાથે હાથે હેડી નીકળું. તો ગાઈઝ આપણે અડધા ઉપર લોકેશને આવી ગયા છીએ. તો ગાઈઝ અહીંથી તમને વ્યૂઝ બતાવું, જે નજારો છે અહીંથી જે નજારો છે. થોડોક થાક ખાઈ લો પછી તમે નજારો બતાવો. તો ગાઈઝ જો અદ્ભુત નજારો. તો ચાલો ગાય આપણે આગળ વધીએ. કોઈ સીધો રસ્તો છે નહીં, કોઈ સીધો રસ્તો છે નહીં. ટ્રેકિંગ કરી ચડવાનું છે. તો ગાઈસ ફાઇનલી આપણે હવે બેઠા છીએ, જબરદસ્ત થાકી ગયા છીએ. બેસી ગયા જબરદસ્ત થાકી ગયા આ બધા લોકો. તો ગાઈસ ફ્રેન્ડ લોકો ઉપરથી બધા ઉતર્યા છે જઈને આ બધા ફ્રેન્ડ લોકો છે દર્શન કરીને આવી ગયા છે. ગાઈસ આપણે રાગે થોડુંક ઉપર જઈએ. બધા લોકો નીચે આવે છે પણ આપણે ઉપર જઈએ. ફોન કરું. ગાઈસ શરીરમાં બધે પાણી નેતરવા માંડ્યું છે. ગાઈસ જુઓ આ રસ્તો બહુ જબરજસ્ત જગ્યા છે. ગાઈસ અહીંથી ચડવાનું છે આપણે પાછળ ઉપર. ગાઈસ જુઓ આ પથ્થરના ટેકરથી અટકી રહ્યો છે. ગાઈસ જગ્યા એટલે બહુ જબરજસ્ત.
ગાય અર્ધમાં પહોંચી ગયા હતા, હવે થોડા ધરાયા એટલે હવે થોડા અહીંથી ધરાયા છીએ. હવે ગાય આ મહેનત તમારા માટે જ ગાય, એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની હોય. પછી ખાલી આખા એમ ચાલુ કર્યું વિડીયો અને દબાઈને પોસ્ટ કરીને થોડું ઘણું જોઈને પછી કાઢી દે, આવું એ ના ચાલે. ચેનલ સબસ્ક્રાઈબ કરો, થોડો સપોર્ટ કરો, થોડી હસી મજાક, થોડી ફની કમેન્ટો કરો. અમને મજા આવે, તમને મજા આવે. તો ગાઈઝ કમેન્ટ જેવું કરવાનું રાખો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો. એક દાડો આપણે બધા ભેગા મળીને જઈશું, એવું નહીં કે આપણે ભેગા થઈ નહીં, આપણે એ રીતના જઈશું વિડીયો બનાવવા માટે. અને ગાઈઝ હાલ જે હું જોઈ રહ્યો છું જ્યાં નજારો જોઉં છું ને, એવું લાગે છે ને કે હા શકૂન પહોંચે છે અહીંયા. જુઓ આ મારા ફ્રેન્ડ લોકો છે, જુઓ બેઠા છે. કેમ કે જે નજારો એ જોઈ રહ્યા છે ને, એનાથી જે દિલની અંદર જે શકૂન પહોંચે છે, જે મજા, જે આનંદ મળે છે, ખરેખર બહુ મસ્ત છે. તો ગાઈઝ તમને નજારો બતાવું, સારો એવો નજારો. તો ગાઈઝ આ છે દિલને સુકૂન આપે એવો નજારો. શેન ગાઈઝ નદી દેખાય તો તળાવ, નદી દેખાય છે, બતાવો. મારે ગોરે ગાયો નો દીધડો કિનારા ગુવાળ મને જાજો આ જો બ્લોગર બચું અને આ લૂટાઈ ગયું ભાઈએ પેલો તો ગાઈઝ તમને નજારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ નજારો સુંદર અને સારો લાગ્યો. તો ગાઈઝ આ નજારો ક્યાંનો છે તો તમને ખબર જ હશે. અને ગાઈઝ તમને એ પણ ખબર છે કે સાબરિયા ગોગ મહારાજના જે મંદિરે જઈએ છીએ, જે રસ્તાની અંદર જે નજારો દેખાય છે, અને આ નજારો જોવા માટે તમારે ચોમાસામાં આવવું પડે. ચોમાસાની જે ઋતુની અંદર જે નજારો છે ને, બીજી એક ઋતુમાં જોવા નહીં મળે તમારે. એટલે ગાઈઝ તમે ચોમાસાની અંદર જો આવશો તો તમારો સુંદર મજાનો નજારો જોવા મળશે. અને ગાઈઝ હવે આપણે જઈશું ઉપર ગયા પછી જે નજારો તમને બતાવશું બહુ મસ્ત આવશે. તો ગાઈઝ જોઈશું સુંદર નજારો. ગાઈઝ જુઓ જુઓ ગાઈઝ મોર પણ આ સુંદર નજારાનો આનંદ લઈ રહ્યું છે. ગાઈઝ જુઓ તમને એવું લાગતું હશે કે નજીક, પણ નજીક નહીં ગાઈઝ, દૂર છે થોડો. આપણે ઝૂમ કરીને વિડીયોની અંદર લીધો છે મોરને. જુઓ તો ગાઈઝ થોડુંક ફોટો શૂટિંગ કરવાનું હતું, ફોટા પાડવાના એક બે, થોડું શૂટિંગ લેવાનું, રીલ્સ બનાવવાનું. તો ઇન્સ્ટાની અંદર પણ આપણે રીલ્સ બનાવીએ છીએ. ઇન્સ્ટાની આઈડી છે RK વાઘેલા. તો ગાઈઝ એ ફોટો શૂટિંગને બધું કરી દીધું છે. હવે પાછા ટ્રેકિંગ ચાલુ થઈ ગયું. અહીં સીડીઓ છે ગાઈઝ. તો ગાઈઝ જુઓ હવે થોડો સીડીવાળો રસ્તો છે, તો આપણે થોડુંક સારું છે, થોડી તકલીફ ઓછી રહેશે. તો ગાઈઝ પહેલાં આપણે ઉપર જવાનું છે, ઉપરનો નજારો જે છે ફીલ કરવાનો છે, પછી આપણે નીચે આવીશું. તો ગાઈઝ હું તો અહીંથી જવાનો છું નીચે થઈને. अंधेरा कायम रहेगा. तो गाइस फाइनली આપણે ટોપ ઉપર પહોંચી ગયા. હવે એક જ પથ્થર છે જે આ બાજુમાં રહ્યો મોટો, હવે એની પર ચડવાનું છે.
બરાબરનો વરસાદ આમ બરાબરનો મૂકી નાખ્યો. મૂકી દીધો. સેબરિયા ગોગ મહારાજ જે મંદિરની ઉપર જે બોકરો છે એની આજુબાજુ જે પથ્થરોનું જે લોકેશન છે બહુ મસ્ત છે. જગ્યા સારી એવી જગ્યા છે. તો આપણે એક વ્યવસ્થિત એવી જગ્યાએ જવું છે. હાથ તો ના પકડ, હાથ તો વાત તો મને લઈ ગયા તો તું કમ્પ્લીટ બોલ. આ પેલો રાખો છો કાકા મારી કોઈ ફૂલ છે એવી મોટી કોઈ જોઈ જ નથી. લે વિશ્વાસ નહીં. હાથ પકડા તો હારે કમ્પ્લીટ લઈને આતો જ. અમુ હોય છે ને આશે છે. હાથ તો કમ્પ્લીટ પડો તો આપણે ગઈ પગાર લપસી જાય તો ગાઈસ વિચારજો, તમે જઈયો કો તમારા પર ખુદના પર વિશ્વાસ હોય તો જજો, બાકી જતા નહીં ગાઈસ. બધાને કહેતો નહીં તમે જજો. કોઈ જતા નહીં કે અને મને તો હું તો એમ જ કહું કે કોઈ જતા નહીં. હું જો તો પણ મને આવતા બહુ તકલીફ પડી તો ગાઈસ તમે જતા નહીં. જીધે જીધે ઉપર જ જતો. વિક્રમ ઠાકોર વાળી હોય કે મારવાની આવી જાવ લાગે છે તો કોઈના પ્રેમમાં ઘાયલ થયેલો છે. શું દીધું સિતુડી હતી ને અચ્છા ભગવાનની સોગંદ ખાઈ જો નેટ ધરાયો જો તો ઉતરાય ને મરી જાય. મને છે તમારું દીધું પગ પકડી ચડાય છે કેટલા દાડા પગ પકડી ચડાય છે. નેટ ચડ્યો આપી ગયો છે બાપડો. અમારા ને અમારા ગેંગની અંદર ને આ માણસ ઇન્સ્ટા ગેંગ અને ઇન્સ્ટાના વિડીયો અને ફોટા અમારા હાથે આવે ને તો બે જ વસ્તુ, ફોટો અને વિડીયો બનાવો, બીજી કોઈ વાત હોય નહીં. આપણે છે ને શૂટિંગ ચાલુ પિક્ચરનું, તો અમારા જો આ ઇફેક્ટ મેન છે, આ જુનિયર વિક્રમની એક્ટિંગ ચાલુ છે. તો ગાઈઝ આપણે જો બોલાડો ચાલુ કરો. બોલ તું કોઈના પ્રેમમાં ઘાયલ થયો લાગે. સનેડો કે સનેડો લાગે છે વાવાઝોડું આવી ગયા. લોતો પડે, તકલીફ પડી, ડાયલોગમાં ભૂલ પડી. લાગે છે વાવાઝોડું આવે છે. લાગે છે વાવાઝોડું આવે છે. હાલ નહીં બોલ તો ગાઈઝ સોરી જેવું બોલ. સોરી જેવું ના બોલવાનું બોલ. તો ગાઈઝ વાવાઝોડું આવે છે. વિક્રમ આવી ગયો ગાઈઝ. આયો હો લાલ સનેડો.
પેલો વિક્રમ આગળ ફેક માર ઇફેક્ટ માર ઇફેક્ટ માર અલે ઇફેક્ટ માર એવું ચા પાણી કરાવ્યું હું બેહું પછી તમે એવું કહો પછી તું એવું પૂછ કે લાગે છે એવું કે તું હવે ડાયલોગ બનાવો લાગે છે કોઈના પ્રેમમાં કે જલ્દી લાગે છે તું કોઈના પ્રેમમાં ઘાયલ થયો લાગે. હા ખરું એ છોકરી ક્યાં રહે છે? પેલા તો મારા દિલમાં રહેતી હતી અત્યારે તો ખબર નહીં પેલું વખત બીજું અરે બીજું ડાયલોગ મારતો નહીં ગાઈઝ એક્ટર ડાયલોગ ભૂલી ગયો છે તો ગાઈઝ આપણે હવે આ પિક્ચર ને આટલા અધૂરું રાખવું પડે કારણ કે ડાયલોગમાં લોચા પડે છે અને ગાઈઝ હવે ટાઈમ આપણો ઓવર થઈ ગયો છે 100 ઉપર ટાઈમ જતો રહ્યો છે તો ગાઈઝ આપણે હસી મજાક અહીંયા ઘણી બધી થઈ ગઈ તો ગાઈઝ હવે આપણે રિટર્ન નીકળીશું તો આપણે વિડીયો બનાવવાનું છે. આપણો ગાઈસ લાઈક તો ગાઈઝ આપણે છે ને અને સબસ્ક્રાઇબ થોડો ઘણો સપોર્ટ કરો હવે તો કરો ના કરો તો કોઈ નહીં ખાલી જુઓ અને એન્જોય માણો તો ગાઈઝ આપણે તમે ચેનલમાં જે પણ લોકો ચેનલમાં નવા હોય તો ગાઈઝ કમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહો તમે મોટા ક્રિએટરને જે સપોર્ટ કરો છો તો ગાઈઝ એવો સપોર્ટ તો કદાચ અમને મળતો થોડી વાર લાગશે પણ ગાઈઝ વિડીયો અમારો પૂરું જુઓ કોઈ તમારો ફ્રેન્ડ હોય તો એને શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ગાઈઝ મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાર સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા